વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7 વિષય ગણિત તેમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જે આપેલ છે તેમાં સ્વાધ્યાય 1.1 તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષાઓ હોય છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન કરીશું। પ્રશ્ન નંબર 1, પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો। જેનો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 માં પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે, જેમાં અહીં અલગ અલગ દાખલા આપેલા છે। તેમાં પહેલા એમાં આપેલું છે સરવાળો -7 હોય। મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ ખ્યાલ તમને પૂર્ણાંક સંખ્યાઓ ખ્યાલ હોવી જોઈએ, જેમાં ધન સંખ્યાઓ પણ આવે, ઋણ સંખ્યાઓ પણ આવે અને શૂન્ય, આ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે। અહીં આપણે એમાં આપેલું છે કે સરવાળો -7 હોય, તો આપણે અહીં જવાબમાં બે સંખ્યા લીધી છે -6 પ્લસ -1। તો -6 અને -1 બંને માઇનસ છે, એટલે બંનેનો સરવાળો 6 અને 1 7 થશે, પણ બંને ઋણ સંખ્યા હોવાથી અહીં ચિહ્ન પણ માઇનસનું આવશે। આમ જેનો સરવાળો માઇનસ થાય તેવી પૂર્ણાંકોની એક જોડ -6 અને -1 છે। આ ઉપરાંત તમે બીજી પણ જોડ લઈ શકો છો, જેમાં સરવાળો -7 થવો જોઈએ। 2, તફાવત -10 હોય। વિદ્યાર્થી મિત્રો, અહીં બે સંખ્યા એવી લેવાની છે જેનો તફાવત એટલે કે બાદબાકી, બે પૂર્ણાંક સંખ્યાઓ આપણે એવી લઈશું જેને બાદબાકી -10 થાય। તો એક સંખ્યા -20 લીધી, આ પણ પૂર્ણાંક સંખ્યા છે, અને અહીં -10 એ પણ પૂર્ણાંક સંખ્યા છે। બંનેનો તફાવત લઈશું એટલે બાદબાકી કરીશું, એટલે 20 માંથી 10 જાય તો અહીં 10 વધે, પણ અહીં મોટી સંખ્યા માઇનસ હોવાથી અહીં -10 જવાબ આવશે। આમ જેનો તફાવત -10 થાય તેવી પૂર્ણાંકોની એક જોડ -20 અને -10 છે। આ ઉપરાંત તમે બીજી પણ જોડ લખી શકો છો। તે સરવાળો શૂન્ય હોય। વિદ્યાર્થી મિત્રો, અહીં બે પૂર્ણાંક સંખ્યા લઈશું, -12 પ્લસ 12 લઈશું, તો એ 12 માંથી 12 ઋણ 12 અને -12 બંનેનો સરવાળો કરીશું તો 0 જવાબ આવશે। આમ જેનો સરવાળો શૂન્ય થાય તેવી પૂર્ણાંકોની એક જોડ -12 અને 12 છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ બીજી પણ સંખ્યા લઈ શકો છો જેનો સરવાળો શૂન્ય થાય। પ્રશ્ન નંબર 2, તેમાં જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં બે ઋણ સંખ્યાઓ એવી લેવાની છે જેનો તફાવત એટલે કે બાદબાકી 8 થવી જોઈએ। તો એ જવાબ જોઈશું તો -3, તફાવતનું અહીં માઇનસ લીધું છે, અને એક -11, તો બે સંખ્યાઓ -3 અને -11 બંને ઋણ આપણે સંખ્યાઓ લીધી છે, તેનો તફાવત લઈશું તો અહીં -3 માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે, +11, તો 11 માંથી 3 જશે તો 8 જવાબ આવશે। અહીં મોટી સંખ્યા 11 ધન હોવાથી ધન 8 જવાબ આવશે। આમ -3 અને -11 એ એવા બે ઋણ પૂર્ણાંકોની જોડ છે જેનો તફાવત 8 છે। 2, જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઋણ સંખ્યા લેવાની છે અને એક ધન સંખ્યા લેવાની છે જેનો સરવાળો -5 થવો જોઈએ। તો આપણે સંખ્યા લઈશું કે -7 ને 2, તો એક -7 ઋણ પૂર્ણાંક લીધી છે અને 2 એ ધન પૂર્ણાંક લીધી છે। હવે બંનેનો સરવાળો કરીશું તો -7 પ્લસ 2, તો મોટી સંખ્યા -7 છે, એમાંથી આપણે 2 ઓછા થશે। જો વિદ્યાર્થી મિત્રો, એક ધન અને એક ઋણ સંખ્યા હોય તો બાદબાકી થાય, તો -7 પ્લસ 2, તો બાદબાકી કરીશું તો 7 માંથી 2 જાય તો 5 વધે, અને મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ ચિહ્ન આવશે, એટલે જવાબ આવશે -5। આમ -7 અને 2 એ એવા બે પૂર્ણાંકોની જોડ છે જેમનો સરવાળો -5 થાય છે, તથા તેમાંનો એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક છે। જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં ઋણ પૂર્ણાંક આપણે લઈશું -1 અને ધન પૂર્ણાંક લઈશું 2, અને અહીં તફાવત એટલે બાદબાકી કરીશું, તો -1 અને -2 બંને માઇનસ હોવાથી સરવાળો થશે 2 અને 1
3 અને મોટી સંખ્યા માઇનસ હોવાથી -3 જવાબ આવશે। માઇનસ એટલે કે ઋણ। આમ -1 અને 2 એવા બે પૂર્ણાંકોની જોડ છે જેમનો તફાવત -3 એટલે કે ઋણ 3 છે તથા તેમાંનો એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક છે। પ્રશ્ન નંબર 3 ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ ઈના ગુણ -40, 10 અને 0 છે અને ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે। કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ? જવાબ ટીમ ઈના ગુણ -40 + 1 + 0 તો એ સરવાળો કરીશું તો -40 + 10 એટલે કે -30 સરવાળો થશે। ટીમ બીના ગુણ 10 + 0 + -40 તો 10 + -40 એટલે કે -30 થશે। આમ બંને ટીમના ગુણ સરખા એટલે કે -30 છે। હા, આપણે કોઈપણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા જે છે તેને આપણે અદલા બદલી કરીએ તો પણ સરવાળામાં કોઈ ફેરફાર પડતો નથી। જવાબ તો એના એ જ આવશે। પ્રશ્ન નંબર 4 નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। એમાં 1 -5 + -8 બરાબર અહીં -8 પ્લસ ખાલી જગ્યા આપેલી છે તો એ ખાલી જગ્યામાં -5 જવાબ આવશે કારણ કે અહીં પૂર્ણાંકોનો સરવાળો ગમે તે ક્રમમાં થઈ શકે છે। તો આપણે ક્રમની ખાલી અદલા બદલી કરવાની છે એટલે અહીં -5 આપેલા છે તે અહીં પાછળ જે છે એટલે કે ક્રમની અદલા બદલી કરી છે એટલે જવાબ ખાલી જગ્યામાં -5 આવશે। 2 -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53 તો એ ખાલી જગ્યામાં 0 જવાબ આવશે કારણ કે અહીં પૂર્ણાંકમાં શૂન્ય ઉમેરતા તેનો એ જ પૂર્ણાંક રહે છે એટલે કે કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો એની એ સંખ્યા જવાબ આવશે। 3 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0 તો એ ખાલી જગ્યામાં -17 જવાબ આવશે કારણ કે બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય છે તો એ 17 આપેલા છે તો તેની વિરોધી સંખ્યા થશે -17 તો બંનેનો સરવાળો કરીશું તો 0 જવાબ આવશે। 4 અહીં મોટા કૌંસમાં 13 પ્લસ નાના કૌંસમાં -12 કૌંસ પૂરો થાય છે પ્લસ ખાલી જગ્યા બરાબર 13 પ્લસ મોટા કૌંસમાં -12 પ્લસ -7 આપેલ છે તો એ ખાલી જગ્યામાં -7 જવાબ આવશે કારણ કે અહીં પૂર્ણાંકોનો સરવાળો ગમે તે જૂથમાં થઈ શકે છે। તો એ પહેલા બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું છે એનો સરવાળો કરીશું પ્લસ અહીં એક સંખ્યા ઉમેરીશું। બીજામાં અહીં પહેલી સંખ્યા એમને એમ રાખીશું અને બીજી ત્રીજી સંખ્યા જૂથમાં સરવાળો કરીશું તો જવાબ તો સમાન જ આવશે એટલે ખાલી જગ્યામાં -7 જવાબ આવશે। 5 -4 પ્લસ મોટા કૌંસમાં આપેલ છે 15 પ્લસ -3 બરાબર મોટા કૌંસમાં -4 પ્લસ 15 બરાબર ખાલી જગ્યા તો એ ખાલી જગ્યામાં -3 જવાબ આવશે કારણ કે અહીં પૂર્ણાંકોનો સરવાળો ગમે તે જૂથમાં થઈ શકે છે તો એ પહેલી સંખ્યા એમને એમ રાખી છે અને બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવેલું છે તેવી જ રીતે બરાબર પછી પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવેલું છે અને ત્રીજી સંખ્યા એમને એમ રહેશે એટલે -3 જવાબ આવશે બંનેનો સરવાળો તો સમાન થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 1.1 નો સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 7ના ગણિત વિષયમાં બીજા સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।